નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં સતત 4 દિવસથી કમોસમી વરસાદ, વાલિયાથી ભરૂચમાં 1 ઇંચ વરસાદ। શુક્રવાર સુધી જિલ્લામાં છૂટાછવાયા સ્તરે ભારે વરસાદની વકી। હાંસોટની પંડવાઈ સુગરમાં કમોસમી વરસાદના કારણે 5.50 લાખ ટન શેરડીનું પિલાણ અટવાયું। ખેતરો ભીના હોવાથી શેરડી સુગર ફેક્ટરીઓ સુધી પહોંચી નહીં શકતા ઊભી થયેલી સમસ્યા। નર્મદા મિયા બ્રિજ પરથી શું હવે આપઘાત પર લાગશે બ્રેક? ₹1.84 કરોડના ખર્ચે બંને છેડે સેફ્ટી ગિલ લગાવવાની કામગીરીનો ધમધમાટ। જીવન ટૂંકાવવાનો પર્યાય બની ગયેલા બ્રિજ પર જીવ બચાવવા 1.86 કિલોમીટર લાંબી સેફ્ટી ગિલ બેસાડવાનું અંતિમ તબક્કામાં। વર્ષ 2021માં લોકાર્પણ બાદ અત્યાર સુધી બ્રિજ પરથી 50થી વધુ લોકોએ નદીમાં ઝંપલાવ્યું। જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ RNB દ્વારા સરકારમાં કરાઈ હતી ખાસ દરખાસ્ત। ભરૂચ શહેર અને જિલ્લામાં 226મી જલારામ બાપાની જયંતિની ધામધૂમથી ઉજવણી। ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ મંદિરો, સંસ્થા અને સમાજ દ્વારા આજે 226મી જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભક્તોએ મંદિરોમાં પહોંચી જલારામ બાપાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। ગાયત્રીનગર કસક સહિતના જલારામ મંદિરે પાદુકા પૂજન, મહાઆરતી, પૂજન દર્શન તેમજ મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું। જલારામ બાપાના દર્શન અને મહાપ્રસાદી માટે ભક્તોની ભીડ સવારથી જોવા મળી હતી। सूरज भूमि पावन धाम वीरपुर नामे एमा गाम प्रगट्या त्या श्री जय जलाराम जन सेवानो करवा काम राजबाई माताનું નામ પ્રધાનજી પિતાનું નામ લોહાણા જ્ઞાતિ હરખા नाम समरता राजे थाय સંત પધાર્યા એને દ્વાર રાજબાઈએ કીધો સત્કાર ઉજ્જવળ થાશે તારી કુળ એવું બોલ્યા નીજનો સંવત 1856 માં કારતક સુદ સાતમની ભરૂચ શ્રી સમસ્ત લોહાણા જલારામ સેવા મંડળ અને શ્રી શક્તિ લોહાણા મહિલા મંડળ દ્વારા શક્તિનાથ સર્કલ પાસે જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી, જે નિમિત્તે ખીચડી અને ગાંઠિયાની પ્રસાદીનું આયોજન કરાયું હતું। છાય આશીર્વાદ પ્રગટ્યા नाम पाड़ी श्री जय जलाराम વૃદ્ધ સંત આવ્યા તે ધામ ઓળખ્યા શ્રી જય જલારામ માતા પિતા સ્વધામ ગયા કાકાને ત્યાં મોટા થયા સંવત 1870 માં યજ્ઞોપવિતનો વિધિ થાય સંવત 1872 માં પ્રભુતામાં પગલા મંડાય કાકાનું સંભાળે ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે પણ જલારામ બાપાના મંદિરે જન્મ જયંતિની ઉજવણીમાં યુવાનો દ્વારા હવન, પૂજન, અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। અંકલેશ્વરમાં આજ રોજ 226મી જલારામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। અંકલેશ્વર શહેરના વિવિધ મંદિરો ખાતે આજે 226મી જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભક્તોએ મંદિરોમાં પહોંચી જલારામ બાપાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। ભરૂચની નાકા વિસ્તારમાં આવેલ જલારામ મંદિર સહિત શહેરના અન્ય મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ આરતી, ભજન, કીર્તન અને સત્સંગના કાર્યક્રમો યોજાયા હતા। જલારામ બાપાના ભક્તોએ ભક્તિમય માહોલમાં ભાગ લઈ આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો। આ ઉપરાંત વિવિધ સ્થળોએ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે બોલાવાવ ગોલવાર પંથ તથા જય જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આજ રોજ જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં અંકલેશ્વર, GIDC, હાંસોટ, દીવા વિવિધ ગામના ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો તથા મહાપ્રસાદીનો લાવો લીધો છે અને ધન્યતા અનુભવી છે। ભરૂચ શહેર અને જિલ્લામાં મંગળવારે રાતે વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો। ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે। મંગળવારે રાતે ભરૂચમાં વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે 1 કલાકમાં જ 1 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો। વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો।
ભરૂચ શહેર અને જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 12 મિલીમીટર, આમોદમાં 6 મિલીમીટર, વાગરામાં 11 મિલીમીટર, ભરૂચમાં 1 ઇંચ, ઝઘડિયામાં 11 મિલીમીટર, અંકલેશ્વરમાં 9 મિલીમીટર, હાંસોટમાં 6 મિલીમીટર, વાલિયામાં 1 ઇંચ અને નેત્રંગમાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા ભરૂચ તથા આસપાસના વિસ્તારોમાં 31 ઓક્ટોબર સુધી યલો એલર્ટ વચ્ચે છૂટાછવાયા સ્તરે ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે સુગર ફેક્ટરીઓમાં પિલાણ કાર્ય પણ પ્રભાવિત થયું છે. ભરૂચ જિલ્લામાં 4 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ડાંગર, કપાસ સહિતના પાકોમાં નુકસાનની સાથે સાથે સુગર ઉદ્યોગ પણ પ્રભાવિત થયો છે. પંડવાઈ સુગર ફેક્ટરીનું આશરે 5.50 લાખ ટન શેરડી પિલાણ કાર્ય હાલ સ્થગિત કરાયું છે. સામાન્ય રીતે દિવાળી બાદ ફેક્ટરીઓમાં શેરડી પિલાણની શરૂઆત થતી હોય છે, પરંતુ અણધાર્યા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને શેરડીનો પાક બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. પંડવાઈ સુગર ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલે જણાવ્યું હતું કે પિલાણ કાર્ય માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ વરસાદી પરિસ્થિતિને કારણે હાલ પિલાણની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી. જો હવામાન અનુકૂળ રહેશે અને ખેતરો સુકાઈ જશે તો 10 નવેમ્બર આસપાસ શેરડી પિલાણ કાર્ય ફરી શરૂ થવાની શક્યતા છે. હાલમાં જે આપણા ગુજરાત રાજ્યમાં જે કમોસમી વરસાદ પડ્યો છે અને ખાસ કરીને અમારા જે કાર્ય વિસ્તાર ભરૂચ અને સુરત જિલ્લામાં જે અમારો કાર્ય વિસ્તાર છે એમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેને લઈને અમે અમારી જે આગામી પિલાણ સિઝન 25-26 છે તે હાલમાં આ વીકમાં ચાલુ કરવાના હતા, જે હવે લગભગ 7 થી 10 દિવસ લંબાઈ જવાની શક્યતાઓ ઊભી થઈ ગયેલ છે, જેને લઈને અમારું ક્રશિંગ જે ગત વર્ષે 11મી નવેમ્બરે ચાલુ થયેલ હતું એ જ પ્રમાણે આ વર્ષે પણ એની આજુબાજુ ચાલુ થશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે. અને હાલમાં જે શેરડી વાવણીનું જે કામ ચાલુ છે એના પર પણ અસર થનાર છે. એને લઈને હાલમાં જે નવી શેરડીનું રોપાણ જે ચાલુ હતું તે પણ અત્યારે હાલ પૂરતું અટકશે એવું લાગી રહ્યું છે. નર્મદામાં બ્રિજ પરથી મોતના ભૂસકાની હાફ સેન્ચુરી બાદ તંત્ર દ્વારા આપઘાત રોકવા ₹1.84 કરોડના ખર્ચે સેફટી ગ્રીલની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. ગોલ્ડન બ્રિજને સમાંતર ₹400 કરોડના ઉપરાંતના ખર્ચે બનેલ 4 લેન નર્મદામાં બ્રિજ ખુલ્લો મૂકતા જ વાહન ચાલકો માટે તો રાહત થઈ ગઈ હતી. જો કે નાસીપાસ, હતાશ, આર્થિક, શારીરિક, માનસિક, ભીંસકે બીમાર લોકોએ તેને સ્યુસાઇડ પોઈન્ટ બનાવી દીધો હતો. અત્યાર સુધી 50 થી વધુ લોકોએ નર્મદામાં બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યું છે. નર્મદામાં બ્રિજ પરથી વધતા જતા આત્મહત્યાના પ્રયાસો અટકાવવા વખત બ્રિજ પર રેલિંગ લગાવવા વિવિધ સંસ્થાઓ, સામાજિક આગેવાનોએ માંગ કરી હતી. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગે સરકારમાં કરેલી ખાસ દરખાસ્ત થોડા મહિના પહેલા જ મંજૂર થઈ હતી. બ્રિજની બંને બાજુ રેલિંગ લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. ₹1.84 કરોડના ખર્ચે રિવર પોર્શનમાં બંને તરફ 1462 મીટર લાંબી સેફ્ટી ગ્રીલ લગાવવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. જો કે રેલિંગ લગાવ્યા બાદ આત્મહત્યાના બનાવો અટકે છે કે નહીં તે તો આગામી સમયમાં જ ખબર પડશે. જાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરાયું હતું. ભરૂચ સહિત સમગ્ર વિશ્વમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના માર્ગદર્શન હેઠળ મિશન રાજીપો અભિયાન અંતર્ગત અનોખી આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના 8500થી વધુ બાળ સત્સંગ કેન્દ્રોના કુલ 15,666 બાળ બાલિકાઓએ વર્ષ 2024-25 દરમિયાન પૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકને કંઠસ્થ કરી સાધના સંપન્ન કરી હતી. અભિયાનમાં ભારતના 13,674 અને વિદેશના 1,992 બાળ સત્સંગ કેન્દ્રોમાં બાળકો જોડાયા હતા. ભરૂચ ખાતે પણ BAPS જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે આ અવસરે વિશેષ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં 232 જેટલા બાળ બાલિકાઓએ મુખપાઠ પૂર્ણ કરીને પુરાણોની પરંપરાને સજીવન કરી આધ્યાત્મિક ભાવનાથી જોડાયા હતા. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, કોઠારી સ્વામી અનિર્દેશ દાસ, ધન્યશ્યામ જીવનદાસ સ્વામી તથા મોટી સંખ્યામાં કાર્યકરો, હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કે BAPS સંસ્થાના તમામ નાના બાળ અને બાલિકાઓ પહેલા ધોરણથી લઈને 8મા ધોરણ એટલે કે 1 વર્ષથી લઈ અને 13 વર્ષના બાળકોને એવી આજ્ઞા કરી કે 1 વર્ષના ગાળામાં આ બધા આ સંસ્કૃતનો જે ગ્રંથ છે 315 શ્લોકવાળો એનો સંપૂર્ણ મુખપાઠ કરે અને એ આજ્ઞાને ઝીલી અને BAPS સંસ્થાના આ જે બધા નાના નાના બાળકો છે એમણે આ સંસ્કૃત ગ્રંથનો મુખપાઠ શરૂ કર્યો
અને આજે 1 વર્ષ બાદ એની ફળશ્રુતિ રૂપે BAPS સંસ્થાના કુલ 15,666 બાળ બાલિકાઓએ આ ગ્રંથનો સંપૂર્ણ સંસ્કૃતની અંદર મુખપાઠ કર્યો છે. અને એના જ ભાગરૂપે આપણા ભરૂચ જિલ્લાની અંદર આવતું આ BAPS સ્વામિનારાયણ મંદિર એની અંદર આવતા બાળમંડળના પણ બાળકોએ ભાગ લીધો અને 232 જેટલા બાળ અને બાલિકાઓએ આ સંસ્કૃત શ્લોકનો મુખપાઠ કર્યો છે. ઝઘડિયાના માલજીપુરામાં યુવાનને ચપ્પુ હલાવી હત્યા કરનાર આરોપીને 10 વર્ષની સખત કેદની સજા. ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામે 27 ફેબ્રુઆરી 2020ના રોજ લગ્ન હતા. લગ્નમાં ડીજેમાં નાચતા યુવાનનો ધક્કો આરોપી કુંજન વસાવાને વાગી ગયો હતો, જે બાબતે કુંજને તકરાર કરતા વચ્ચે છોડાવવા રાકેશ વસાવા પડ્યો હતો, જેની અદાવત રાખી કુંજન વસાવા ઘરમાં ટીવી જોઈ રહ્યો હતો ત્યારે કુંજને આવે છાતીમાં ચપ્પુ હુલાવી દીધું હતું. ચપ્પુથી હૃદયમાં ગંભીર ઈજા થતા રાકેશ વસાવાનું મૃત્યુ થયું હતું. હત્યાનો આ કેસ અંકલેશ્વરના સેશન્સ જજ SP રાહતકારની કોર્ટમાં ચાલી ગયો હતો, જેમાં સરકારી વકીલ જીગર પંચાલની દલીલો, ફરિયાદી સાહેદોની જુબાની પુરાવાને ધ્યાને લઈ કોર્ટે હત્યારા કુંજન વસાવાને દોષી ઠેરાવ્યો હતો. હત્યાના આ કેસમાં આરોપી કુંજનને કોર્ટે 10 વર્ષની સખત સજાનો હુકમ કર્યો હતો. તારીખ 27/2/2020ના રોજ માલતીપુરા ગામમાં લગ્નમાં ડીજેમાં નાચવા બાબતે તકરારની રીસ રાખીને આરોપી કુંજન કેશુર વસાવે મળંજના રાકેશભાઈ ઠાકોરભાઈ વસાવાને છાતીના ભાગે ચપ્પુ મારી ગંભીર ઈજા કરેલ હતી. જે કેસ અંકલેશ્વરના મહેરબાન સેશન જજ SP રાહતકર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી કુંજન કેશુર વસાવાને 10 વર્ષની સખત કેદની સજા કરેલ છે. અંકલેશ્વર GIDC ડેપો સામે આવેલ DCB બેંકના બેન્કરે ગોલ્ડ લોન લેનાર 2 સમૂહ સાથે મળી કુલ 6.81 લાખની છેતરપિંડી આચરનાર 2 ઠગ ઝડપાયા. અંકલેશ્વર GIDC ડેપો સામે આવેલ અનમોલ પ્લાઝામાં DCB બેંકના ગોલ્ડ લોનના મેનેજર અને બેન્કર અલય અમૃત વસાવાએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રાજપીપળા રોડ પર સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં રહેતા રતન મોહન કસોટિયા અને વિશાલ પ્રવીણ પઢિયાર સાથે મળી બેંકમાં નકલી સોનું મૂકી ₹16.81 લાખની લોનની મંજૂરી કરી હતી. આ ભાંડો માર્ચમાં ઓડિટ દરમિયાન રતન મોહન કસોટિયા અને વિશાલ પ્રવીણ પઢિયારે મૂકેલ સોનું નકલી હોવાનું જાણવા મળતા બેંકના મેનેજરે અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકે ગોલ્ડ લોન ડિપાર્ટમેન્ટમાં અલય અમૃત વસાવા અને લોન લેનાર બંને ઇસમો સહિત 3 સામે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી અને 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર ગતુ વિદ્યાલયના ધોરણ 10ના વિદ્યાર્થીએ રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં 4થો ક્રમ હાંસલ કર્યો. અંકલેશ્વર GIDCમાં આવેલ શ્રી ગતુ વિદ્યાલય GSEB વિભાગના વિદ્યાર્થી જૈનલ સિરોયા ધોરણ 10માં અભ્યાસ કરે છે. તારીખ 28/10/2025ના રોજ રાજકોટમાં રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં જૈનલ સિરોયાએ જિલ્લા કક્ષાએ પ્રથમ અને રાજ્ય કક્ષામાં અંડર 17 બેકસ્ટોક ઇવેન્ટમાં 4થા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્પર્ધકને શાળાના સ્પોર્ટ્સ કોર્ડિનેટર નીલમ સુણવાર તેમજ આશિષ પટેલે તૈયારી કરાવી હતી. વિદ્યાર્થીની સિદ્ધિ બદલ શાળાના મેનેજમેન્ટ આચાર્ય સુષ્મા ચૌધરી, ઉપાચાર્ય અંજલિ પટેલે તેમને હાર્દિક શુભકામના પાઠવી હતી. મારું નામ સુરેશ અરજીભાઈ શિરોયા. હું અંકલેશ્વર GIDCમાં રહું છું અને કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલો છું. જે મારો સન જેનિલ શિરોયા સ્ટેટ લેવલે રમ્યા હોય છે. ડિસ્ટ્રિક્ટ લેવલે ફર્સ્ટ હતો, પછી સ્ટેટ લેવલે રમવા ગયો હતો અને તેમણે 4th રેન્ક પ્રાપ્ત કરેલ છે. તે શ્રી ગટ્ટુ વિદ્યાલયમાં ભણે છે અને એ હજી ખૂબ દેશ અને રાજ્ય અને દેશનું નામ રોશન કરે એવી હું આશા રાખું છું. મેં પહેલાં ડિસ્ટ્રિક્ટ લેવલ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એકવાર ટુર્નામેન્ટ રમી હતી, જેમાં હું ફર્સ્ટ આવ્યો હતો, જેના થકી હું સ્ટેટ લેવલ પર રમવા ગયો હતો. કાલે 28/10/2025ના હું સ્ટેટ લેવલ પર રાજકોટ રમવા ગયો હતો. ત્યાં મારો 4th પોઝિશન આવી. ત્યાં મને ખૂબ જ નવો એક્સપિરિયન્સ મળ્યો અને જે એક્સપિરિયન્સ મેં પહેલી વાર અનુભવ કર્યો, કારણ કે હું પહેલી વાર સ્ટેટ લેવલ રમવા ગયો હતો. હું મારા કોચ નીલમ મેમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગના કોચ રાહુલ સરનો આભારી છું કે તેમણે મને આટલું પ્રોત્સાહન આપ્યું અને મને આગળ વધાર્યો. હું મારા પેરેન્ટ્સનો બી ખૂબ આભારી છું કે એમણે મને સ્વિમિંગ ક્લાસીસ જોઈન કરાવ્યા. મને સ્વિમિંગમાં પહેલેથી જ રુચિ હતી, જેનાથી મેં મારા પપ્પાને કીધું કે પપ્પા મને સ્વિમિંગ જવું બહુ ગમે છે. તો મારા પપ્પાએ મને કીધું કે કાંઈ વાંધો નહીં, તું એમાં આગળ વધે. તો મને સ્વિમિંગ ક્લાસીસ જોઈન કરાવ્યા. હું 4 કે 5 વર્ષથી સ્વિમિંગ ક્લાસીસ કરું છું. મારા પપ્પાએ મને સ્વિમિંગ ક્લાસીસ જોઈન કરાવ્યા બાદ મારો એક જ લક્ષ્ય હતો કે હું નેશનલ માટે રમવા જાઉં. મેં કાલે સ્ટેટ લેવલ પર 4th રેન્ક આવ્યો, તો હું નેશનલ નહીં રમવા જઈ શકું, બટ હું આવતા વર્ષે ફરી એકવાર પ્રયાસ કરીશ અને મારો એમ એ જ રહેશે કે હું નેશનલ રમવા જાઉં. ભરૂચમાં સુરતની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક શોષણ કરનાર યુવાન સામે ફરિયાદ.
સુરતના એક તાલુકામાં રહેતી યુવતી ધોરણ 12 બાદ ભરૂચની કોલેજમાં બેચલર ડિગ્રીનો અભ્યાસ કરતી હતી. તેના ક્લાસમાં અભ્યાસ કરતો ભરૂચની વસીલા સોસાયટીમાં રહેતો વસીમ ફારૂક રાજે પહેલા તેની સાથે મૈત્રી કેળવી હતી, જે બાદ તેણે તેને ભોળવી પોતાના પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. ભરૂચ હાઈવે અને કિમ હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધી જાતીય શોષણ કર્યું હતું. બાદમાં લગ્ન કરવાથી વસીમ ફરી જતા યુવતીએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે વસીમ વિરુદ્ધ શારીરિક શોષણ બદલ ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વરના દીવા ગામની સીમમાંથી મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો. અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમમાં મગર નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા આ અંગે સરપંચ અઝીમા માંજરાને જાણ કરવામાં આવી હતી. સરપંચ દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા માણસ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. પાંજરામાં મગર કેદ થઈ ગયો હતો, જેની જાણ થતાં જ મગરને જોવા ટોળા ઉમટ્યા હતા. બીજી તરફ વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે આવી મગરનો કબજો મેળવ્યો હતો અને તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ શરૂ કરી હતી. અંકલેશ્વરના મોતવાણ ગામેથી મહાકાય અજગરનું જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કર્યું. અંકલેશ્વર તાલુકાના મોતાવણ ગામે મહાકાય અજગર જોવા મળતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. ખેતરમાં જોવા મળેલા અજગર વિશે માહિતી મળતા જ જીવદયા પ્રેમીઓની ટીમ સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જીવદયા કાર્યકર્તાઓએ તકેદારીપૂર્વક આશરે 5 ફૂટ લાંબા અજગરને પકડી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. બાદમાં અજગરને વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં સતત 4 દિવસથી કમોસમી વરસાદ. વાલિયાથી ભરૂચમાં 1 ઇંચ વરસાદ. શુક્રવાર સુધી જિલ્લામાં છૂટાછવાયા સ્તરે ભારે વરસાદની વકી. હાંસોટની પંડવાઈ સુગરમાં કમોસમી વરસાદના કારણે 5.50 લાખ ટન શેરડીનું પિલાણ અટવાયું. ખેતરો ભીના હોવાથી શેરડી સુગર ફેક્ટરી સુધી પહોંચી નહીં શકતા ઊભી થયેલી સમસ્યા. નર્મદા મિયા બ્રિજ પરથી શું હવે આપઘાત પર લાગશે બ્રેક? રૂપિયા 1.84 કરોડના ખર્ચે બંને છેડે સેફ્ટી ગિલ લગાવવાની કામગીરીનો ધમધમાટ. જીવન ટૂંકાવવાનો પર્યાય બની ગયેલા બ્રિજ પર જીવ બચાવવા 1.86 કિલોમીટર લાંબી સેફ્ટી ગિલ બેસાડવાનું અંતિમ તબક્કામાં. વર્ષ 2021માં લોકાર્પણ બાદ અત્યાર સુધી બ્રિજ પરથી 50 થી વધુ લોકોએ નદીમાં ઝંપલાવ્યું. જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ RNB દ્વારા સરકારમાં કરાઈ હતી ખાસ દરખાસ્ત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.